જય માતાજી મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું કે ગૌરી વ્રત માટે જવારા કેવી રીતે વાવવા અને ઉગાડવા તેના વિશે સંપૂર્ણ માહિતી જોઈશું। આ વિડીયોમાં તમને મળશે કે જવારા માટે કયા વાસણ લેવા, કઈ માટી વાપરવી, કયા અનાજ વાવવા, ગાયના છાણનું ખાતર કેમ વાપરવું, દરરોજ જવારાની પૂજા કેવી રીતે કરવી અને જવારાનું ધાર્મિક મહત્ત્વ તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું। જવારા વાવવા માટે શું સામગ્રી જોઈશે તો એક માટીનો કુંડિયો અથવા કંડિયો, ખેતરની શુદ્ધ માટી, ગાયના છાણનું ખાતર, જવ અથવા ઘઉં પરંપરા મુજબ, થોડાક મગ અથવા ચણા અથવા ચોળા પણ લઈ શકાય અનુકૂળતા મુજબ। ગૌરી વ્રતમાં વાવવામાં આવતા જવારા માતા પાર્વતીના પવિત્ર સ્વરૂપનું પ્રતીક માનવામાં આવે છે। 5 દિવસ સુધી દરરોજ પૂજા, જળ અર્પણ અને ભક્તિભાવથી આરાધના કરવામાં આવે છે। વ્રત પૂર્ણ થયા પછી જવારાનું વિસર્જન કરવામાં આવે છે। મિત્રો, આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, તેથી આ વિડીયોમાં તમને અમે સંપૂર્ણ માહિતી આપીશું કે જવારા કેવી રીતે વાવવાના છે, જવારાની માવજત કઈ રીતે કરવાની છે, શું એની અંદર સામગ્રી ઉમેરવાની છે। હા મિત્રો, વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો અને તમારા મિત્રોને, બહેનપણીઓને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અવનવા વિડીયો આવતા રહેશે તો ચાલો જાણીએ કે જવારા કઈ રીતે વાવવા। તો સૌ પ્રથમ એક માટીનો કંડિયો લેવો। હવે તેમાં ખેતરની શુદ્ધ માટી ભરો, શક્ય હોય તો થોડું ગાયનું છાણ એટલે કે ખાતર ભેળવો, જેથી જવારા સારી રીતે ઉગી શકે। હવે પરંપરા મુજબ જવ અથવા ઘઉં વાવો। કેટલાક વિસ્તારમાં સ્થાનિક પરંપરા મુજબ થોડા મગ અથવા ચણા પણ વાવવામાં આવે છે। ત્યારબાદ હળવેથી હથેળીથી માટી પાથરી થોડું સ્વચ્છ પાણી છાંટો। વાસણને એવી જગ્યાએ રાખો જ્યાં સીધો તડકો ન પડે અને દરરોજ થોડું પાણી આપો। ગૌરી વ્રત દરમિયાન આ જવારા માતા પાર્વતીનું પ્રતીક માનવામાં આવે છે, તેથી 5 દિવસ સુધી સવારે સ્નાન કરીને જવારાની પૂજા કરો, જળ અર્પણ કરો, દીવો પ્રગટાવો, માતા ગૌરી તથા ભગવાન શિવની આરાધના કરો। ગૌરી વ્રતમાં ઘણી કન્યાઓ અલુણું ભોજન ગ્રહણ કરે છે, એટલે કે મીઠા વગરનું મોરું ભોજન ગ્રહણ કરે છે। તે ઉત્તમ જીવનસાથી અને સુખી ભવિષ્ય માટે પ્રાર્થના કરે છે। વ્રત પૂર્ણ થયા પછી ભક્તિભાવથી જવારાનું વિસર્જન કરવામાં આવે છે। આપણા સનાતન પરંપરામાં ગૌરી વ્રતનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે તે દેવી પાર્વતીની પૂજા અને ઈચ્છિત પતિ મેળવવા માટે મનાવવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર જે બારાઓ, જે નાની દીકરીઓ નિયમિતથી આ વ્રત રાખે છે, તેમને યોગ્ય જીવનસાથી મળે છે અને લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે। અને હા, શું તમે જાણો છો કે ગૌરી વ્રત ક્યારે શરૂ થાય છે અને ક્યારે સમાપ્તિ આવે છે? તો ગુજરાતમાં અષાઢ સુદ 11થી પૂનમ સુધી આ વ્રત ઉજવવામાં આવે છે, જે 5 દિવસ પવિત્ર વ્રત છે। વર્ષ 2026માં ગૌરી વ્રત 25 જુલાઈ શનિવારથી શરૂ થઈ 29 જુલાઈ બુધવાર સુધી 5 દિવસ ઉજવાશે। અને હા, તમે પણ જો ગૌરી વ્રત કરવાના હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે જણાવજો કે તમે જવેરા સાથે શું વાવો છો, તમે કઈ રીતે માં ગૌરીની પૂજા કરો છો અને વ્રત કઈ રીતે લો છો, એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો। અને હા મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો। અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવા અવનવા વિડીયો અમે અવારનવાર લઈને આવીશું। જય માતાજી, જય ગૌરી।